દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે બિલ વધારે આવતો હોવાની ફરિયાદો વચ્ચે ડીજીવીસીએલના એમડીએ પત્રકાર પરિષદ યોજી હતી અને કોઈ વધારે બિલ આવતો ન હોવાનું તથા સ્માર્ટ મીટરો માટે ભ્રામક વાતો ફેલાવતી હોવાનું પણ જણાવ્યું હતું। ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને લઈ વિરોધ થઈ રહ્યો છે। ત્યારે વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર બાબતે ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટમાં કામ એપ્રિલથી શરૂ થયું હતું। તે લોકોને પણ ખબર હતી અને સ્માર્ટ મીટર આવવાના છે। ડીજીવીસીએલ દ્વારા એક મહિનામાં 10,000 જેટલા મીટર ચેન્જ કરવામાં આવ્યા છે। છેલ્લા 3 થી 4 દિવસથી સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે। તેને લઈને લોકોને થઈ રહ્યું છે કે સ્માર્ટ મીટર રિચાર્જ ઝડપથી પૂરું થઈ રહ્યું છે। સ્માર્ટ મીટર પણ જૂના મીટર જેવું જ છે, પણ સ્માર્ટ મીટરમાં એક ઓપ્શન છે કે જેમાં કેટલો વીજ વપરાશ થાય છે તેની માહિતી મળી શકે છે। તો અગાઉ 1.10 કરોડ સ્માર્ટ મીટર હરિયાણા, બિહાર, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં લગાવાયા છે અને સુરતમાં સૌપ્રથમ ડીજીવીસીએલ કોલોનીમાં મીટર લગાવવામાં આવ્યા હતા। ત્યારબાદ રિચાર્જ, વીજ વપરાશ આ તમામ બાબતોનું ટેસ્ટિંગ થયું હતું અને ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ્રિલથી અમે મીટર લગાવવાનું શરૂ કર્યું છે। સ્માર્ટ મીટર લગાવવાનું મુખ્ય કારણ એ છે કે સ્માર્ટ મીટર રીડર મેન્યુઅલ રીતે કામ કરે છે, તો કેટલીક વાર લોકોને 5 થી 9 લાખનું બિલ આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। સ્માર્ટ મીટરથી આ હ્યુમન એરર નીકળી જાય છે। ઘણીવાર મીટર રીડરની સાંઠગાંઠ રાખીને યુનિટ ઓછા દર્શાવવામાં આવતા હોય છે, જેથી નુકસાન થાય છે, એટલે સ્માર્ટ મીટર તેનો ઉપાય છે। વીજ ચોરી અટકાવવા માટે પણ સ્માર્ટ મીટર ઉપયોગી છે। ક્યાં ફીડરમાં વીજ ચોરી થાય છે તે બાબતે પણ માહિતી મળ્યા બાદ અમે ટીમ મોકલીને તપાસ કરાવી શકી છે। સ્માર્ટ મીટરથી રોજનું રોજ વીજ બિલ ઉપયોગમાં લેવાય છે તેનું જોઈ શકાય છે, જેથી વીજળી બચાવી પણ શકાવવામાં આવે છે। સ્માર્ટ મીટરમાં એડવાન્સ પ્રીપેડ અમારે 2% રિબેટ આપવાનું પ્લાનિંગ છે, આ ભવિષ્યમાં થશે। આ ઉપરાંત સ્માર્ટ મીટરમાં લાગ્યા બાદ અગાઉના બિલો લોકોએ ભરેલી ડિપોઝિટમાંથી માઇનસ કરવામાં આવે છે। જો ડિપોઝિટ કરતાં વધુ બિલ હોય તો 180 દિવસમાં હપ્તે પ્રતિદિન તે રકમ વસૂલવામાં આવે છે। મીટર લગાવ્યા બાદ 5 દિવસ અમે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પણ આપ્યા છે, એટલે કસ્ટમરનું બેલેન્સ -300 થાય ત્યાં સુધી અમે વીજળી કટ કરતા નથી। ત્યારબાદ કસ્ટમરને ફોન કરીને માઇનસ બેલેન્સ ભરવા માટે કહેવાય છે। નિર્મલનગરમાં 153 કસ્ટમર છે, ત્યાં વિરોધ સામે આવ્યો હતો। ત્યારે આ બાબતે મીટરના રીડિંગ અને બિલની ચકાસણી કરાઈ હતી અને જૂના મીટરના રીડિંગ સાથે કરાઈ હતી। ગત વર્ષની તુલનામાં ગ્રાહકોના વીજ વપરાશ આ વર્ષે પણ એટલો જ આવ્યો છે, એટલે બિલ વધારે આવ્યું હોવાની વાત ખોટી છે તેમ કહ્યું હતું। नहीं काम बंद नहीं था। मैं कीधु अमे स्ट्रेटेजी चेंज करिए छे। सरकारी कनेक्शंसना पहले प्रायोरिटी में लईए छे, कन्ज्यूमर्स अमे कॉन्फिडन्स में लईने काम करिए छे। बिल्डिंग एनी बात करो છો કે જે એમ્પ્લોઈઝ છે એમના ઘરે લગાડવા? નહીં, પહેલા સરકારી બિલ્ડિંગ્સ। એમ્પ્લોઈઝ તો બધી રેઝિડેન્શિયલ સેમ થઈ ગયા ને। તો ગવર્નમેન્ટ છે તો ગવર્નમેન્ટ મળી શકે। જે પહેલા તો સેમ એ દરેકનો અલગ અલગ હોય। કેટેગરી આપણે બહુ ઘણી બધી છે। રેઝિડેન્શિયલમાં, રૂરલમાં અલગ છે, અર્બનમાં અલગ છે, કોમર્શિયલમાં અલગ છે, પછી એના કન્ઝમ્પશનની સ્લેબ પણ અલગ છે। 300 યુનિટ કરતાં ઓછામાં અલગ સ્લેબ હોય, 300 થી ઉપર ડિફરન્ટ સ્લેબ હોય, પણ એની કેલ્ક્યુલેશન એક્ઝેક્ટલી સેમ છે। અત્યારે પણ આપણું મહિનાનું જે 2 મહિનાનું બિલ આવે જૂના પ્રમાણે, એમાં પણ દરેકની કન્ઝમ્પશનની સ્લેબ અને એના કઈ કેટેગરી છે એના પ્રમાણે બિલ ડિફરન્ટ થાય છે। 100 યુનિટ મેં રેઝિડેન્શિયલ રૂરલમાં કન્ઝ્યુમ કરી અને 100 યુનિટ મેં ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં કન્ઝ્યુમ કરી, એ બંનેનું બિલમાં ડિફરન્ટ આવે છે। અને અત્યારે સેમ કેલ્ક્યુલેશન સ્માર્ટ મીટરમાં આવશે, એમાં કોઈ ડિફરન્સ નથી। ટેરિફ બિલકુલ સેમ છે। એ અમે જે મીટર પાવર રિલાયબિલિટીની વાત છે એમાં ખાસ કરીને 2 અમે કામ કરીએ છીએ। પહેલાં તો સૌથી મોટું છે, અમે ઘણા બધા કેપિટલ એક્સપેન્ડિચર કરીને અર્બન એરિયામાં મેજોરિટી અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં જઈ રહ્યા છે। જે તમે પણ જોશો, સુરત સિટીના વિસ્તારમાં તમે જુઓ, જે મેજર આઉટગ્રોથના સારા એરિયા છે, પીપલોદ, વેસુ, અડાજન, પાલ, આ બધામાં તમને ઇલેક્ટ્રિસિટીના થાંભલા ડીજીવીસીએલના પણ હવે નહીં દેખાય। તો જે રીતે ટોરેન્ટના અંડરગ્રાઉન્ડ પાસમાં થઈ ગયા હતા, એવા અમે પણ ઘણા બધા એરિયામાં કરી દીધા છે। અને જેટલા પણ એરિયા બાકી રહ્યા છે એમાં પણ અમે અંડરગ્રાઉન્ડ મોડમાં શિફ્ટ કરીએ છીએ। અમે બીજો એ પણ પ્રયત્ન કરીએ છીએ કે દરેક કનેક્શનની મેજર જે લોડ સેન્ટર્સ હોય એને 2 જગ્યાથી કનેક્ટિવિટી મળે। તો એક જગ્યા લાઇન કપાઈ જાય કે કોઈ ફોલ્ટમાં આવે તો પણ બીજા સબસ્ટેશનથી, બીજી લાઇનથી પણ એને પાવર મળી શકે। એના પણ અમે ખાસા પ્રયત્ન કર્યા છે।
ઓવર ધ યર્સ અમે એ પણ જોયું છે કે રિલાયબિલિટી ધીરે ધીરે ઇન્ક્રીઝ થઈ છે, પણ એની સાથે સાથે અમારા ગ્રાહકોની ઉમ્મીદો પણ ઇન્ક્રીઝ થઈ છે. એટલે અમારો પ્રયત્ન એ છે કે અમે એ ધીરે ધીરે કરીને એ લેવલ ઉપર જઈએ જ્યાં ઇલેક્ટ્રિસિટીનો કાપ બિલકુલ મિનિમમ હોય. અત્યારે અમે પ્લાન્ટ લોડ શેડિંગ કોઈ પણ નથી કરતા, એક પણ લોડ શેડિંગ કરવામાં નથી આવતી, ભલે માર્કેટમાં ઇલેક્ટ્રિસિટી કેટલી પણ મોંઘી હોય. પણ ફોલ્ટના કારણે અમુક વાર બિજલી જાય છે, એ અમે એક્સેપ્ટ કરીએ છીએ અને એના ઉપર અમે કન્ટિન્યુઅસલી કામ કરીએ છીએ. ખાસ કરીને સિટી એરિયાઝ, જે અર્બન એરિયા ડેન્સ એરિયાઝ છે, એ અમારા પ્રાયોરિટીમાં છે. સુરત સિટી, ભરૂચ સિટી, નવસારી, વલસાડ સિટી, એ બધી સિટીઝ અમે અંડરગ્રાઉન્ડ મોડમાં લગભગ શિફ્ટ અડધી થઈ ગઈ છે અને જે રિમેનિંગ પોર્શન્સ છે એ નેક્સ્ટ એક વર્ષમાં પણ એ થવાના છે. સુરત સાથે વડોદરા અને અમદાવાદમાં પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે એક તરફ લોકોનો વિરોધ તો બીજી તરફ DGVCL દ્વારા મીટરોમાં કોઈ ખામી ન હોવાનું કહેવાય છે. ત્યારે આ મામલે આગળ શું નિવેડો આવે છે તે જોવું રહ્યું. સેટા સાથે અઝર કુરેશી.